જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં. હું નેહા તમારું સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો ચાલો આપણે આજે ભગવાનના દર્શન કરી લઈએ. મારા કન્યા ઠાકોરના આજે આપણે દર્શન કરી લઈએ. મેં પૂજા કરી લીધી છે, ભોગ પણ લગાવી દીધો છે. તો ચાલો તમે પણ દર્શન કરી લ્યો. વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો જોઈ લઈએ આપણે કાનાજીને. કહે છે ને કે હે પ્રભુ, મને એવી સવાર આપો કે તમારી પાસેથી હું કંઈ માગવાની જગ્યાએ તમે જે પણ કંઈ મને આપ્યું છે એમાં હું માણતા શીખું. મને એવી સવાર આપો પ્રભુ. તો ચાલો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને નવા દિવસની શરૂઆત કરી દઈએ. કૃષ્ણ. તો ચાલો હવે હું આવી ગઈ છું કિચનમાં. તો ચાલો હવે આજે આપણે શું શું બનાવવાનું છે તે આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીં લોટ પણ બાંધી લીધો છે, ટમેટા સુધારી લીધા છે અને આજે આપણે બનાવવાનું છે દાળ દૂધીનું શાક. તો ચાલો વઘાર કરી લઈએ. તો આપણે અહીંયા રાઈ એડ કરી દીધી છે, જીરું, હિંગ અને તો હવે મસાલા કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણાનો પાવડર અને નિમક. અને ગળેલી ખાંડ. હવે હું મિક્સ કરી લઉં બધું. તો હવે શાક મેં હલાવી લીધું છે, મિક્સ કરી લીધું છે. તો હવે આપણે થોડીક વાર માટે રહેવા દઈશું. અને મેં અહીં ભાત પણ કરવા માટે મૂકી દીધો છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું કિચનમાં અને છોકરાઓ માટે હું નાસ્તો બનાવવાની છું. તો મને એમ થયું કે ચાલો તમારી સાથે હું શેર કરું કે અમે લોકો કેવી રીતે આ નાસ્તો બનાવીએ છીએ. અને હું બનાવવાની છું સેવ મમરા વઘારવાની છું. તો એના માટે આપણે પહેલાં શું શું કરીએ એ જોઈ લઈએ. મેં એના માટે આ જે નાના નાના ભૂંગળા આવે છે તે લઈ લીધા છે અને મકાઈ લઈ લીધી છે. આ બે વસ્તુ મેં લઈ લીધી છે. અને મગફળીના બી પણ આપણે એમાં એડ કરી શકીએ, પહેલાં તરી શકીએ. પણ મારા છોકરાઓને છે ને મગફળીના બી મમરામાં નથી ભાવતા, એટલા માટે હું મગફળીના બી એમાં એડ નહીં કરું. તો ચાલો પહેલાં હું આ બધી વસ્તુ તરી લઉં. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ભૂંગળા જે છે એ પણ તરી લીધા છે, મકાઈ પણ તળી લીધી છે. અને હા, આમાં તમે મગફળીના બી એડ કરી શકો. પછી ઓલું જે બટેટાની લાંબી લાંબી છીણ આવે છે
એ પણ તમે આમાં એડ કરી શકો છો. આમાં તમે પછી મકાઈના પૌવા આવે છે, જે નાયલોન પૌવા આવે છે, એ પણ તમે આમાં તરીને એડ કરી શકો છો. કારણ કે ચેવડાનું નામ શું કે તમે એમાં બધું મિક્સ કરી શકો એવું નથી. પણ ઘણાને સિમ્પલ મમરા ખાવા હોય તો તે સિમ્પલ, લસણિયા, બધી જાતના તમારે મમરા ખાવા. આમાં આપણે જેટલું એડ કરવું હોય ને એટલું બધું આપણે આમાં એડ કરી શકીએ મમરામાં. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા મમરા વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે. અને હું આમાં રાઈ, જીરું કે એવું કશું કાંઈ નથી નાખવાની. હું આમાં ફક્ત ને ફક્ત હું આમાં હિંગ અને હળદર આ બે જ વસ્તુ નાખી અને મમરા એડ કરી દઈશ. તો મેં અહીંયા મમરા એડ કરી દીધા છે અને હવે હું એને હલાવી દઈશ. તો મેં અહીં બધા મમરા એક સરખા મેં મિક્સ કરી દીધા છે કે બધા એક સરખા પીળા મમરા થઈ જાય. કારણ કે આમાં કંઈ બળેલો મમરો હોય ને તો મમરા ભાવતા નથી. એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક પણ બળી જાય છે, મમરા નીચે બેસી જાય છે, એટલે ગેસ સ્લો રાખવાનો છે અને ધીમે ધીમે હલાવવાનું છે. અને આમાં તેલ એટલા માટે મેં વધારે લીધું હતું કે મમરા લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે અને હવાઈ નથી જતા. એરટાઈટ આપણે ઓલામાં પેક કરીને રાખી દઈએ એટલે બરાબર. અને હિંગ ને હળદર બે વઘારમાં એટલા માટે મેં નાખ્યા છે કે સરસ એમાં હિંગ પાકી જાય અને મમરાનો કલર એ પણ બહુ જ સરસ આવે. જો બધા એક મમરા સરસના પીળા સરસ થઈ ગયા છે. હવે આપણે આ બધું મિક્સ કરી દેશું અને થોડુંક સ્વાદ અનુસાર નિમક પણ એડ કરી દેશું. તો મેં અહીં સ્વાદ અનુસાર નિમક લઈ લીધું છે, થોડુંક એડ કરી દઈએ. અને થોડુંક નિમક જે છે ને એ પૌવામાં પણ એડ કરી દઈએ, એટલે એને કારણે આપણે જે પૌવા છે એ મોરા ના લાગે. અને આને પછી એકદમનું આમ કરી અને મિક્સ કરી દેશું. આમાં નથી એડ કરવાનું કારણ કે આ તો ખારા જ આપેલા હોય છે, એટલે આપણે આમાં નિમક એડ નથી કરવાનું. આપણે નિમક આમાં જ એડ કરવાનું છે કારણ કે આ સ્વાદમાં મોરા હોય છે. અને હા ફ્રેન્ડ્સ, આ એક મસાલો આવે છે, આપણે સ્પેશિયલ મમરા બનાવ્યા હોય તો એમાં નાખીએ તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. પણ આ મસાલો આપણે છે ને પાછળથી મમરા જ્યારે થઈ જાય ને ત્યારે ગયો એવો આપણે એડ કરવું હોય તો કરી શકીએ છીએ. તો છોકરાઓને ટેસ્ટ થોડોક અલગ લાગે છે અને ખાવામાં પણ બહુ જ સરસની મજા આવે છે. એટલે હું આ મસાલો જે છે સ્પેશિયલ મમરાનો જ આવે છે. આપણે ગમે તે કરિયાણાવાળાની દુકાને જઈને કહીએ કે મમરાનો મસાલો આવે છે એ આપો, એટલે એ લોકો મમરાનો મસાલો તમને આપી દેશે. આમાં કંઈ નામ કે એવું કશું કંઈ લખેલું છે નહીં. એટલે તમે ગમે તે કરિયાણા ગ્રોસરી શોપમાં તમે જાશો ને તો ગમે ત્યાં એ તમને આપી દેશે. તો હવે આપણે આ મમરા સરસ મજાના મેં હલાવી લીધા છે. એક પણ મમરો આપણો નીચે નથી બેઠેલો. ધીમા ગેસે સરસ ક્રિસ્પી કરી લીધો છે કારણ કે એકય મમરાને આપણે બાળવાનો નથી. પછી હું તમને લાસ્ટમાં બકડ્યું પણ હું નીચેથી તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર, એક પણ મમરો આપણો બળ્યો નથી. સરસ બધા એક સરખા જ મમરા થયા છે. તો ચાલો હવે હું આ બધું મિક્સ કરી લઉં અને આ મસાલો થોડોક એડ કરી દઉં કારણ કે છોકરાઓને ભાવે છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા જે આ ચેવડો હતો એ બધું મિક્સ કરી અને મેં આ કન્ટેનરમાં મેં ભરી લીધો છે સરસ મજાનો. અને આ તમે જોઈ શકો છો બકડિયું જે મેં હમણાં મમરા વઘાર્યા હતા તે. અને આમાં મેં મસાલો જે ભૂંગળા અને મકાઈના પૌવાને જે રાખ્યા હતા તે. અને આ થઈ ગયા છે આપણા સરસ મજાના મમરા રેડી. એટલે તમે આવી રીતના પણ મમરા, આમાં સેવ પણ તમે એડ કરી શકો છો. આમાં આપણે જે ધારે ને બધું આપણે આમાં એડ કરી શકીએ છીએ, એવું નથી. જેને જે ટેસ્ટ ભાવતો હોય ટેસ્ટ આમાં તમે એડ કરી શકો છો. પણ છોકરાઓને ને બધાને મોટાને હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો આ બહુ જ સરસ લાગે છે. અને બધો એક જ સરખો કલર લાગે છે, એકય પણ મમરો બરેલો નથી, એક પણ નહીં. બહુ જ સરસ મમરા બન્યા છે. તો ચાલો, મારા તમને વાત કરવી હતી ને રેસીપી શેર કરવી હતી તો મેં તમને આ રેસીપી શેર કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આજે તો ટીચર્સ ડે છે, તો હું ટીચરને દિવસની એક હું આજે વાત કરવા માગું છું. જે ડૉક્ટર રાધાકૃષ્ણ જ્યારે 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે તેના વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરની ઉજવવાની વાત કરી.
ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું હતું કે આ દિવસે ટૂંકમાં શિક્ષક દિવસ તરીકે મનાવો, જેથી સમાજમાં શિક્ષકોને યોગદાનની કિંમત બધા કરી શકે. તો આ